નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। 2024 લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી હોય એ રીતે રાજકીય માહોલ ગરમાયો છે। ક્યાંક ભારતીય જનતા પાર્ટી તો ક્યાંક વિપક્ષો એક પછી એક બેઠકો કરીને આમને સામને, એટલે કે ભારતીય જનતા પાર્ટી વર્સિસ વિપક્ષ 17 અને 18 જુલાઈના રોજ બેંગ્લોરમાં વિપક્ષના દળોની જે બેઠક છે ને, આ બેઠકમાં ઘણી બધી ચર્ચા થશે અને 26 જે દળો છે એ મનોમંથન કરશે ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપવા માટે। પટનામાં આ પહેલાં એક બેઠક યોજાઈ હતી ને એમાં 17 પક્ષના નેતાઓએ ભાગ લીધો હતો। અહીંયા 26 જે પક્ષના બેઠકો થશે અને લોકસભાની બેઠકની વહેંચણીને યુપીએના નવા નામ પર ચર્ચા, આ 2 દિવસ મનોમંથન જે ચાલવાનું છે। લોકસભાની બેઠકની વહેંચણીને લઈને પણ ચર્ચા થશે। ભાજપમાં પણ નવી દિલ્હી ખાતે જે એનડીએના સહયોગી દળની બેઠક મળવાની છે। આમ તો વિપક્ષની વાત કરીએ તો વિપક્ષની એક જૂથતાના જવાબમાં મંગળવારે એનડીએનો પણ મેગા શો જોવા મળવાનો છે અને પટણામાં જે બેઠક બોલાવી હતી એ 17 ને હવે જ્યારે 26 દળો મનોમંથન કરી રહ્યા છે। બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ તમે જુઓ કે વિપક્ષના તોડ માટે નાના પક્ષોનું સમર્થન લેવાની તૈયારીઓ શરૂ કરી છે। વિપક્ષો પણ ભાજપ સામે પોતાનો વંશ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ખાસ તો ભાજપના નેતૃત્વવાળું એનડીએ આ વિપક્ષોનો જે તોડ છે એ શોધવામાં ક્યાંક મગ્ન હોય તેવું લાગી રહ્યું છે। ખડગેએ કહ્યું કે અમારી બેઠકથી ભારતીય જનતા પાર્ટી ગભરાઈ ગઈ છે। તો શું ભાજપને કદાચ 2024માં પોતાની બેઠકો ઘટવાની ચિંતા થઈ રહી છે કે કેમ? કોણ કોના પર પડશે ભારી, આ મુદ્દે ચર્ચા કરવી છે। ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલ મારી સાથે જોડાયા છે। નિશાંતજી, સ્વાગત છે આપનું। સાથે જ પોલિટિકલ एक्सपर्ट दिल्ली हमारी साथ जोड़ा है डॉक्टर अजय तिवारी। अजय जी, आपका भी स्वागत है। ये नमस्कार आप सभी भाइयों। અને પોતાની વ્યસ્તતા વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર હેમંત ભટ્ટ મારી સાથે છે। હેમંતભાઈ, આપનું પણ સ્વાગત છે। યસ નિશાંતભાઈ, સવાલ એ છે કે શરૂઆત આપનાથી કરી કે જ્યારે વિપક્ષ એક થઈ રહ્યું છે ને જ્યારે પટનાની જે બેઠક મળી હતી એમાં 17 પક્ષના જે નેતાઓ હતા એમણે ભાગ લીધો હતો અને હવે જ્યારે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપવા 26 દળો મનોમંથન કરી રહ્યા છે ત્યારે કેટલી સફળતા તમને લાગે છે કે આમાં સફળતા મળશે 2024 લોકસભાની ચૂંટણીમાં? દિલીપભાઈ, સૌપ્રથમ તો ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માંગુ છું કે આજે તમે જો કે 26 પાર્ટીઓ એક સાથ એક મંચ ઉપર જ્યારે આવતી હોય તો ભારત દેશની લોકશાહીમાં એક નવો ઇતિહાસ સર્જાવા જવાનો છે। કારણ કે જ્યારે યુપીએ 1 અને યુપીએ 2 ની સરકાર ખૂબ જ સક્સેસફુલી 10 વર્ષનો પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો અને બધી બહુ યોજનાઓ ભારત દેશની જનતાને આપી, એવા સમય પણ ક્રિટિક્સ એવા આવતા હતા કે આ લોકો નહીં ચલાવી શકે, 2 વર્ષમાં સરકાર પડી જશે। 19 પાર્ટીઓને ભેગી કરી છે, પરંતુ એ 19 પાર્ટીઓ સાથે એ સમયે પણ કોમન મિનિમમ પ્રોગ્રામ દ્વારા અમે 10 વર્ષ મનમોહનસિંહજીના નેતૃત્વમાં સરકાર ચલાવી હતી। તમે જુઓ કે આજે દેશમાં જે રીતે માહોલ બની ગયો છે, તમામ વિરોધ પક્ષના નેતાઓ કે તમામ વિરોધ પક્ષના અગ્રણીઓ પર જે રીતે ઈડી સીબીઆઈની રેડ દ્વારા એમના અવાજ ચૂપ કરી દેવામાં આવે છે। અન્ય પાર્ટીઓ, જે પ્રાદેશિક પાર્ટીઓ છે, મહારાષ્ટ્રમાં આપણે જોયું કે એનસીપીને તોડી નાખવામાં આવી, શિવસેનાને તોડી નાખવામાં આવી। એટલે ભારતીય જનતા પાર્ટી આજે જોઈ રહી છે કે તમે જોયું કે 2014માં જયારે ભારતીય જનતા પાર્ટીએ સરકાર આવી ત્યારે એમની જોડે ટોટલ 28 પક્ષો એનડીએમાં સામેલ હતા। એના પછી 2019માં ઘટીને 19 થઈ ગયા અને આજે તો એનડીએ નું કોઈ વજૂદ જ નથી। છેલ્લા 9 વર્ષથી એનડીએ ની તો કોઈ મિટિંગ જ નથી થઈ। સૌથી મોટી વાત એ છે કે 23 જૂને પટનામાં જ્યારે 17 વિરોધ પક્ષ અને 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ એક મંચ ઉપર સાથે આવ્યા, એના પછી પ્રધાનમંત્રી મોદીજીની ભારતીય જનતા પાર્ટીને ભાન આવ્યું કે ભાઈ એનડીએ જેવી નામની કોઈ શબ્દ એક્ઝિસ્ટ કરે છે અને એટલે આવતીકાલે એ લોકોએ અમારી કોપી મારીને એનડીએ ની પણ મિટિંગ બોલાવી। એનીવે અત્યારે તમે જો કે એનડીએ ની હાલત 6 થી 7 પક્ષો સિવાય એનડીએમાં કોઈ મોટા પક્ષો રહ્યા નથી। અકાલી દળ, પીડીપી, જેડીયુ, શિવસેના આ બધા ભારતીય જનતા પાર્ટીથી દૂર થઈ ગયા છે। દિલીપભાઈ, ખૂબ જ સ્પષ્ટ વાત કરું, અમે પણ જ્યારે કાર્યક્રમ કરતા હોઈએ અમે પણ વિરોધ પક્ષ, અમે પણ આ દેશના નાગરિક છે, આ દેશના સંવિધાન પ્રમાણે ચાલીએ છીએ। અમે અમારા કોઈ પણ કાર્યક્રમની શરૂઆત વંદે માતરમના રાષ્ટ્રગાનથી કરતા હોઈએ છીએ। અમે પણ જ્યારે કોઈ પણ રાજ્યમાં આપત્તિ આવતી હોય છે તો અમારા કાર્યકર્તાઓ પણ એટલા જ સેવાના કાર્યો કરતા હોય છે જેટલું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરતા હોય છે। પરંતુ હંમેશા જ્યારે વિરોધ પક્ષને ક્રિટિક્સનો સામનો કરવો પડતો હોય છે, પહેલા તો એવું કહેવામાં આવ્યું 23 જૂન પટનાની બેઠક પહેલા આ કોઈ ભેગું નહીં થાય, આ બધા અલગ અલગ વિચારધારા વાળા લોકો છે, આ બધાની માનસિકતા અલગ અલગ છે। એક બેઠક સક્સેસફુલ થઈ અને બીજી બેઠકમાં તો 26 પાર્ટીઓ, લગભગ 9 પાર્ટીઓનો વધારો થઈ ગયો છે જે આવતીકાલે થવા જઈ રહી છે। એટલે
અત્યારે દેશમાં કોઈ ત્રીજા મોરચાની પોસિબિલિટી, દેશમાં જે રીતે રાજકારણનો માહોલ બન્યો છે એ રીતે કોઈ ત્રીજા મોરચાની પોસિબિલિટી દેખાતી નથી. અને તમામ પાર્ટીઓ જે જે એન્ટી બીજેપી છે, જે બીજેપીની વિચારધારાથી અલગ વિપરીત પાર્ટીઓ છે, તમામ પાર્ટીઓને હવે એક અહેસાસ થઈ ગયો છે. અને કોંગ્રેસ પાર્ટી એ ભારત દેશની સૌથી જૂની અને અત્યારની ભારત દેશની રાષ્ટ્રીય પાર્ટી છે. કોંગ્રેસ પાર્ટીના 4 રાજ્યોમાં મુખ્યમંત્રીઓ છે. સાથે સાથે અમે હંમેશા કોઈ પણ રાજ્યની પ્રાદેશિક પાર્ટી હોય એને હંમેશા માન સન્માન આપતા આવ્યા છે. અમે ક્યારે પણ એમની બેઠેલી સરકારને તોડીને કોંગ્રેસની સરકાર બનાવી દેવાનું કાર્ય કર્યું નથી. એટલે આ તમામ પાર્ટીઓ આજે જ્યારે કોંગ્રેસની વિચારધારા સાથે એક મતે આવતી હોય તો એ ખૂબ જ સારું ચિહ્ન છે. એક મજબૂત વિરોધ પક્ષ બની રહ્યું છે અને સાથે સાથે એક મજબૂત વિકલ્પ પણ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભારત દેશની જનતાને મળશે. કારણ કે એક ફેક્ટ 30 સેકન્ડમાં તમને કહી દઉં, 2019ની જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીને ટોટલ વોટ શેરમાંથી 38% મતો મળ્યા હતા અને એન્ટી બીજેપી એટલે કે નોન બીજેપી વોટર્સની સંખ્યા 62% હતી. એ સાબિત કરે છે કે આજની તારીખે પણ ભારત દેશમાં નોન બીજેપી વોટર્સ એ મેજોરિટીમાં છે. અને આ નોન બીજેપી વોટર્સ જ્યારે એક મંચ ઉપર કોમન મિનિમમ પ્રોગ્રામ સાથે ભારતના વિકાસ માટે આવતા હોય તો એમાં કઈ ખોટું નથી. ચલો, બિલકુલ ખોટું નથી, પણ એ આવીને ક્યાં સુધી સચવાય છે એ પણ એક સવાલ છે. હું આવું આપની પાસે ડોક્ટર હેમંત ભટ્ટ, જે પ્રમાણે વાત હતી કે આ વિપક્ષો એક નહીં થાય, અલગ અલગ વિચારધારા છે, જે નિશાનભાઈએ કહ્યું તેમ, અને અલગ અલગ જે મહત્વકાંક્ષાઓ છે એને લઈને આ તોલ નહીં થાય. પણ જે પ્રમાણે પહેલી બેઠક સફળ થઈ અને હવે પહેલી બેઠકમાં 17 જે પક્ષના નેતાઓ હતા, હવે 26 પક્ષના નેતાઓ ભાગ લઈ રહ્યા છે. લાગતું નથી કે આને લઈને ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન વધુ? નિશાનભાઈ કહે છે, હું નથી કહેતો તમે કોપી કરો છો, તમે પણ બેઠક બોલાવી છે, કારણ કે 9 વર્ષમાં આવી કોઈ એનડીએની બેઠક મળી નથી. હેમંતભાઈ. દિલીપભાઈ, 26 પાર્ટીઓની જયારે વાત થાય છે ત્યારે મને એમ થાય કે આ પાર્ટીઓ કઈ છે એ તો જાણવું જોઈએ ને પ્રજાએ. એવી પાર્ટી છે જેના નામ હું તમને કહીશ તો મને એવી ચોક્કસપણે ખાતરી છે કે આપણા સુજ્ઞ દર્શકો જે ખરેખર રાજકારણમાં સૌથી વધારે સૂઝબૂઝ ધરાવે છે એમણે પણ આ પાર્ટીઓના નામ નહીં સાંભળ્યા હોય. દાખલા તરીકે મારું માનાછી દ્રવિડ મુન્નેત્ર કડગમ, કોંગુ દેશા મક્કલ કાચી, વિધુ થલાઈ ચિરુ થિગલ કાચી, રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી, ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, કેરળ કોંગ્રેસ જોસેફ, કેરળ કોંગ્રેસ મણી, જે પાર્ટીઓના ઘણા આ પાર્ટીઓમાંથી સાંસદમાં રાજ્યસભામાં એક મેમ્બર નથી, જે પાર્ટીઓને પોતાના રાજ્યમાં 50,000 થી લાખ થી વધારે વોટ મળતા નથી, એવી પાર્ટીઓને જો ભેગી કરીને પછી આપણે કહેવું હોય કે 26 પાર્ટીઓના નેતાઓ ભેગા થાય છે. અને જે નેતાઓ ભેગા થાય છે એમાં સૌથી વધારે હું તમને એક બહુ જ જ્વલંત ઉદાહરણ આપું. આખા દેશમાં સૌથી વધારે મજબૂત વિરોધ પક્ષના નેતા તરીકે કોઈ હોય ને આ છેલ્લા 20 વર્ષના ગાળામાં તો ઓરિસ્સાના મુખ્યપ્રધાન નવીન પટનાયક છે. નવીન પટનાયક જે આમાં આમંત્રિત છે નથી. જે આંધ્રપ્રદેશના સૌથી વધારે લોકપ્રિય મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી છે કે જે ખરેખર વિરોધ પક્ષ માટે મજબૂત કદાવર નેતા ગણાય, એ આ પાર્ટીમાં સામેલ છે નથી. ચંદ્રશેખર રાવ, જેમણે તેલંગાણા રાષ્ટ્રીય સમિતિમાંથી ભારતીય રાષ્ટ્રીય સમિતિ BRS બનાવી, એ આ ગઠબંધનમાં સામેલ છે નથી. જ્યાં જ્યાં મજબૂત જે વિરોધ પક્ષના જે તે રાજકીય પ્રાદેશિક સંગઠનમાં જેમનું પોતાનું મજબૂત અસ્તિત્વ છે, જેમનું મજબૂત પ્રભુત્વ છે, એ તો આ ગઠબંધનમાં છે નહીં. અને તમે વિચાર કરો, એક કલ્પના કરો, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને કોમ્યુનિસ્ટ પાર્ટી CPI અને CPIM એકબીજાની સામે બેસી શકતા નથી. હમણાં પંચાયતના ઇલેક્શન પશ્ચિમ બંગાળમાં થયા તો કોંગ્રેસના અધીર રંજન ચૌધરી દર 6 કલાકે બૂમો પાડતા હતા કે પશ્ચિમ બંગાળમાંથી ડેમોક્રેસી મરી પરવાડી છે. તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં હિટલરશાહીનું રાજ ચાલે છે, નિર્દોષ લોકોની કતલેઆમ થાય છે. હવે આજે એ જમવા સાથે બેસવાના છે. તમે વિચાર કરો કે જે પાર્ટીને અરવિંદ કેજરીવાલ અત્યાર સુધી, જ્યાં સુધી દિલ્હીના મુખ્યમંત્રી ના થયા ત્યાં સુધી સૌથી ભ્રષ્ટ જે માણસો હતા એમાં લાલુ પ્રસાદ યાદવનું નામ ગણાવતા હતા, શરદ યાદવનું નામ ગણાવતા હતા, આખી કોંગ્રેસ પાર્ટીનું નામ યાદ ગણાવતા હતા, P ચિદમ્બરમનું નામ યાદ ગણાવતા હતા. અજીત દાદા ચક્કી પીસિંગ, ચક્કી પીસિંગ, ચક્કી પીસિંગ, અજીત દાદા ચક્કી પીસિંગ, ચક્કી પીસિંગ, ચક્કી પીસિંગ. કોણ બોલ્યું તું? અજીત દાદા ચક્કી પીસિંગ, ચક્કી નિશાનભાઈ, પીસિંગ. નિશાનભાઈ, એક મિનિટ. નિશાનભાઈ,
જુએ છે, કોણ બોલ્યું તું? બધા દર્શકો જુએ છે કોણ કે બોલ્યું તું? તમારા અસંતોષ છે. મુખ્યમંત્રી કોને તમારા લોકશાહીમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર અભિવ્યક્તિની ફડણવીસ સ્વતંત્રતા તો પર કેમ આટલી બધી મુખ્યમંત્રી અસહજતા બનાવવા થઈ પડ્યા? ગઈ? પહેલા જે તમારું 5 મિનિટ સાંભળી નથી શકતા ભારતીય ચહેરો જનતા સાફ કરો. પાર્ટીના એક પહેલા પ્રવક્તાને. તમારો ચહેરો આ સાફ જ કરો. તમારી આ તમે લોકશાહી એલજેપી વિરોધી જોડે માનસિકતા છે, પાસવાનની એલજેપી જેને જોડે જે તમે ગઠબંધન દેશ કેટલા ધારાસભ્ય અત્યાર છે સુધી એના? જોતો આવ્યો કેટલા છે મેમ્બર ઓફ કે જ્યારે પાર્લામેન્ટ છે એના? 1975 ની એલજેપી ના કટોકટી કેટલા હોય ધારાસભ્ય કે છે? ત્યારે પછી તમારી 2004 જોડે થી જે અત્યારે 2014 ચલો, એમપી હેમંતભાઈ. છે તમે એમના કેટલા 2004 થી સાંસદ છે? નિશાંતભાઈ, 2014 તમારા સાથે આપણે તમે અજયજી સફળ શાસન ગણો છો? ઓકે જે હેમંતજી શાસનમાં હેમંતજી ભારતીય અજીત જનતા દાદા પાર્ટીની ચક્કી પ્રજાએ પીસી સ્વયંમાં અજીત જનજાગૃત દાદા થઈ ગઈ. ચક્કી પીસી ચલો અજયજીને અજીત પૂછી દાદા લઈએ. ઓકે ચક્કી હેમંતભાઈ પીસી હેમંતભાઈ ઓકે એવી નિશાંતભાઈ સરકારો તમે આપી. દિલીપભાઈ, હેમંતભાઈ દિલીપભાઈ, you have to keep in quiet. You have to નહીં keep નહીં in બિલકુલ quiet. બિલકુલ તમે This is પણ not આટલી a મજબૂત defense your સરકાર છે એમ નહીં હેમંતભાઈ આટલી મજબૂત સરકાર છે તમારું સંગઠન મોટું છે તો તમે નાના પક્ષોને પાછા ખોળે બેસાડો છો અને એમને આમંત્રણ આપ્યું છે એમાં કઈ ખોટું નથી તમે કરી રહ્યા છો તમે પણ डॉक्टर अजय तिवारी क्या लगता है कि जिस तरह से एक मिनट सर जिस तरह से ये बैठक मिल रही है पहली जो बैठक मिली थी पटना में 17 पक्ष के नेताओं ने उसमें हिस्सा लिया था अब 26 जो पार्टी है उसके नेता जो हिस्सा ले रहे हैं क्या लगता है ये थोड़ी विपक्षी एकता थोड़ी मजबूत होती हुई दिखाई दे रही है आपको अजय जी दिलीप भाई, सबसे पहले मैं आपके चैनल के माध्यम से गुजरात के प्रत्येक जनता के साथ साथ भारत देश की 140 करोड़ जनता को प्रणाम करता हूं। और लोकतंत्र का खेल बड़ा अजब खेल है। वाह रे लोकतंत्र, भारत देश का लोकतंत्र इतना मजबूत है कि जनता की डर से हर पार्टियां चुनाव आते समय थर 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 कांपती हैं और अपनी मीटिंग को पुरजोर तरीके से करने की कोशिश करते हैं। शायद वही कवायद आज कांग्रेस पार्टी कर रही है, वही कवायद आज भारतीय जनता पार्टी कर रही है। इन दोनों पार्टियों को आज चिंता ने घेर रखा है। इन दोनों पार्टियों को आज चिंता सता रही है। ये चिंता भारतीय जनता पार्टी को सता रही है कि 2014 का वह नरेंद्र मोदी का दौर शायद अब कम हो गया है। उसका कारण है कि नरेंद्र मोदी के नाम पर जीतने वाले लोग काम नहीं कर पाए हैं। और अगर नरेंद्र मोदी के नाम पर भारत देश में कहीं भी चुनाव हर बार होगा, जनता इसको बखूबी समझ चुकी है। और शायद इसी समझने की वजह से आज जनता पूछना चाहती है, कहां है मेरा रोजगार, कहां है आर्थिक सिस्टम, कहां है हमारा ये शिक्षा का सिस्टम और कहां है हमारी महंगाई। और आज कांग्रेस की पार्टी को भी यही सता रहा है कि अगर कोई व्यक्ति प्याज के मुद्दे पर सरकार बना सकता है तो हमने यह कवायद क्यों नहीं की। क्यों नहीं कांग्रेस के लोगों ने आंदोलन किया भुखमरी पर, शिक्षा पर, क्यों नहीं आंदोलन किया उन्होंने युवा बेरोजगारों पर। केवल टेलीफोन पर, केवल टेलीविजन पर यह चर्चा करने से यह सिस्टम नहीं बन पाएगा। बिहार में नीतीश कुमार ने विपक्ष की पार्टी को बुलाने का काम किया, आप सभी ने देखा क्या था, कैसा था। उसके बाद शरद पवार, अजीत पवार का आपस में विघटन पैदा होना और अलग अलग होना। और आज जो ये मोटिव लगा हुआ है कि बेंगलुरु में कांग्रेस का दल, विपक्षी दल, और दिल्ली में भारतीय जनता पार्टी सरकार का दल जो अपनी मीटिंग कर रही है, वो सिर्फ इसी चिंता की वजह से कर रही है कि आखिर 300 पार कौन जाएगा। ये तो आने वाला वक्त 19 तारीख को ये बताएगा कि इनकी मीटिंगों में क्या सफलता हासिल होती है। क्यों? क्योंकि यदि भारतीय जनता पार्टी में नितिन गडकरी को समिति से बाहर किया गया है तो कांग्रेस में भी बहुत से ऐसे दल के लोग जो जुड़ना तो चाहते हैं पर अपनी मनमानी से जुड़ना चाहते हैं, अपनी हुकूमत से जुड़ना चाहते हैं, चाहे शरद पवार हो, ममता बनर्जी हो, अरविंद केजरीवाल हो। तो इन दोनों पार्टियों को आज ये सोचना होगा। और कांग्रेस पार्टी, विपक्ष पार्टी बहुत पहले से मजबूत थी, बहुत पहले से मजबूत थी, आज मजबूत होने की कोशिश कर रही है। इसलिए भारतीय जनता पार्टी को यह सोचना होगा कि अगर कांग्रेस को हटाकर बीजेपी आ सकती है तो जनता है, जनार्दन है, देवता है। चुनाव के समय हर व्यक्ति जनता के पास जाता है और कहीं ऐसा ना हो फिर से उलटफेर हो जाए, क्योंकि जनता, जनार्दन सब कुछ देख रही है। एक प्रधानमंत्री भारत देश के विश्व से नाम रोशन करते हैं और भारत देश में अपनी लोकप्रियता का परचम दिखाते हैं, लेकिन उनके नाम पर जीतने वाले क्या कर रहे हैं?
क्यों कर रहे एग्जैक्टली हैं? डॉक्टर साहब, वो भी सही है कि उनके नाम पर जीतने वाले क्या कर रहे हैं, પણ નિશાનભાઈ સવાલ એ છે કે જે પાર્ટીઓને તમે જે આંકડો ગણાવો છો 26 પાર્ટીઓનો, એમાં કેટલાક નામ હેમંતભાઈએ જે કઈ ગણાયા કદાચ પ્રજાને બોલતા પણ ના આવડે અથવા યાદ છે એ તો બહુ દૂરની વસ્તુ છે, પણ બોલતા પણ ના આવડે કે એમનું વજૂદ છે કે કેમ, અને બીજું કે રાજ્યસભામાં કોઈ મેમ્બર નથી. હવે આ પાર્ટીઓના આંકડા તમે ગણાવો ને પછી એમ કહો કે વિપક્ષ મજબૂત છે, અને જે નડ્ડાજી કહી રહ્યા છે પારિવારિક રાજકારણને બચાવવા માટે આખી આ એક વિપક્ષની કવાયત છે. દિલીપભાઈ, તમારો સવાલ ખૂબ જ સચોટ છે. પારિવારિક રાજકારણની જો આપણે વાત કરવા બેસીસ તો અડધો કલાક કાફી નહીં હોય, કારણ કે મારી બિલકુલ, હા, જોડે બંને 33 થી વધુ પાર્ટીઓ. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવા છે બરાબર છે. પારિવારિકની. રહ્યો સવાલ, એમને કીધું કે આ નાની નાની પાર્ટીઓ, પરંતુ અમે ભારતીય જનતા પાર્ટીની જેમ પહેલા કોઈ પાર્ટીને આતંકવાદી પાર્ટી કહીએ છીએ અને પછી એની જોડે સરકાર બનાવીએ છીએ, એવું તો ક્યારે કોંગ્રેસે કોઈ રાજ્યમાં નથી કર્યું. આ જ પીડીપીને આતંકવાદી પાર્ટી કહેવામાં આવતી હતી ભાજપ દ્વારા, અને એની જોડે અઢી વર્ષ સરકાર ચલાવે છે કાશ્મીરમાં. તમે સમજો કે જ્યારે આ એનસીપી ના નેતાઓ ઉપર પ્રધાનમંત્રી મોદીજીએ મધ્યપ્રદેશમાં 17,000 કરોડના ઘોટાળાના આરોપ લગાવ્યા, અને એવી તો કેવી મજબૂરી કે ઉપમુખ્યમંત્રી બનાવવા પડ્યા. એમની પાર્ટીની સીટો સૌથી વધારે 109 સીટો મહારાષ્ટ્રમાં, તેમ છતાં દેવેન્દ્ર ફડણવીસ ઉપમુખ્યમંત્રી બને. અને જે નાની પાર્ટીઓ એને સત્તા માટે, સત્તાની લાલચ તો તમે જો, આ જ ભારતીય જનતા પાર્ટી જેનો જન્મ જનતા દળમાંથી થયો, જેનો જન્મ જનસંઘમાંથી થયો, જેનો જન્મ હિન્દુ મહાસભામાંથી થયો, આ જ હિન્દુ મહાસભાએ સિંધ અને બંગાળ પ્રાંતમાં મુસ્લિમ લીગ, એ જમાનાની જિન્નાની મુસ્લિમ લીગ સાથે ગઠબંધન કરીને સરકારો ચલાવેલી. આ ભારતીય જનતા પાર્ટી અમને શીખવાડશે કે અમારે ગઠબંધન કઈ પાર્ટીઓ સાથે કરવાનું. અમે એ ગઠબંધન એ પાર્ટીઓ સાથે કરી રહ્યા છે જે પાર્ટીઓનું રિસ્પેક્ટ આ ભારતીય જનતા પાર્ટીએ નથી જાળવ્યું. બીજું એક લોજિક કહી દઉં દિલીપભાઈ, આજે દેશમાં 300 થી વધુ લોકસભાની સીટો એવી છે કે જેના ઉપર ધારો કે ભારતીય જનતા પાર્ટી જીતતી હોય, નંબર 1 ઉપર આવતી હોય, તો સેકન્ડ, થર્ડ અને ફોર્થ પોઝિશન ઉપર જે પાર્ટીઓ ઇન્ટરનલ લડતી હોય છે, એ લોકોના વોટ શેરને જ્યારે પ્લસ કરવામાં આવે છે તો એ વોટ શેર બીજેપીના વોટ શેર કરતા વધી જતો હોય છે. આવી 300 થી વધુ સીટો અમે આઈડેન્ટિફાઈ કરી છે. એટલે મેં તમને પહેલા કીધું કે હવે દેશના રાજકારણમાં ત્રિશંકુની જરૂરિયાત નથી. આઈડેન્ટિફાઈ કરી છે, પણ એ બાબતે બે આઈડિયોલોજીની. નિશાનભાઈ, એ બાબતે એકમત તો થવા જોઈએ. બધું જ સાચું, બધું બિલકુલ આવતીકાલની બેઠકમાં અમારા આ નવા ગઠબંધનનું નામ શું હશે, કોમન મિનિમમ પ્રોગ્રામ શું હશે, કયા રાજ્યોમાં કેવી રીતે સીટોનું વિતરણ થશે, કઈ પાર્ટી લડશે, કઈ પાર્ટી નહીં લડે, આ તમામ પરિબળો પર અમે કામગીરી કરીને ડાયરેક્ટ ફાઇટ આપવા માંગીએ છીએ ભારતીય જનતા પાર્ટીને. બિલકુલ. ડોક્ટર હેમંત ભટ્ટ જે પ્રમાણે વિપક્ષ એક થઈ રહ્યો છે, નિશાનભાઈ કહે છે કે 2 દિવસમાં તો આખું પિક્ચર ક્લિયર થઈ જશે કે નામ શું આપવું, કયા રાજ્યમાં કોને કઈ પાર્ટી લડશે તમારી સામે. આ બધું જ જયારે બહાર આવી રહ્યું છે, સાથે સાથે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, ખેડૂતોના પ્રશ્નો તમે જુઓ, કર્ણાટકમાં તમારી સરકાર ગઈ, એમાં 40% કમિશનનો મુખ્ય મુદ્દો હતો. એને લઈને આ મુદ્દાઓ પણ ક્યાંક અસર કરશે. એટલે ભારતીય જનતા પાર્ટી થોડી બેકફૂટ પર તો દેખાય છે કે જેને લઈને એમણે પણ આ બેઠકો ચાલુ કરી છે જે અત્યાર સુધી નથી કરી. દિલીપભાઈ, આખા આ ગઠબંધનમાં એટલી બધા આંતર વિગ્રહ છે કે આખું યુપીએ નું નામ બદલીને બીજું નામ રાખવાની જરૂર પડે છે. પહેલી બાબત તો એ. બીજી બાબત, અંતર વિરોધ કેવા છે. જે ડીએમકે પાર્ટી, જે કરુણાનિધિની પાર્ટી, જે યુનાઇટેડ ફ્રન્ટની સરકાર હતી, એને કોંગ્રેસે સપોર્ટ એટલા માટે પાછો ખેંચી દીધો હતો કે આ ડીએમકે રાજીવ ગાંધીની હત્યામાં ઇન્વોલ્વ થયેલી પાર્ટી છે, અમારે યુનાઇટેડ ફ્રન્ટની સરકારને સપોર્ટ આપવો નથી. એ ડીએમકે ની સાથે અત્યારે એમને ખોળે બેસાડીને સંગઠન રચ્યું છે. કારણ કે વિદેશી બોલના છે એ શરદ પવારની સાથે અત્યારે કોંગ્રેસનું હોબનોબિંગ છે. જે કોંગ્રેસ પાર્ટીએ 2004 થી 2014 10 વર્ષના સમયગાળામાં ફ્રેજાઇલ ઇકોનોમી ભારતની કરી નાખી. સોના લોનનો કૌભાંડ એટલા બધા ચાલ્યા કે દેશમાં છેલ્લા 60 વર્ષમાં 18 લાખ કરોડની લોન સોનોથી અપાઈ. થવાનું કારણ એ છે કે ઈડીનો, સીબીઆઈનો જે દુરુપયોગ થયો છે, એજન્સીઓનો જે દુરુપયોગ થયો છે, એને લઈને વિપક્ષ ભલે ભૂતકાળ ગમે તે હતો. પણ દિલીપભાઈ, એક બાબત છે. દાખલા તરીકે એનસીપી માંથી અજીત પવારનું ગ્રુપ આજે ભારતીય જનતા પાર્ટી અને શિંદે ગ્રુપ સાથે, શિવસેના સાથે મહારાષ્ટ્રમાં સરકારમાં સામેલ થયા છે. તો શું ભારતીય જનતા પાર્ટીની સરકારે એનસીપી ની સામેના કથિત જે કોઈ નેતાઓની સામેના કેસ છે ઈડીને પાછા ખેંચી લીધા છે? ના.
એ કેસ ચાલવાના જ છે. જેને જે પ્રમાણે જ્યાં હાજર થવાનું છે થવાનું. તમને ખ્યાલ હોવો જોઈએ દિલીપભાઈ, અને તમે તો મારા કરતા વધારે સુજ્ઞ વાચક તરીકે કામ કરો છો. આખા યુપીએ ના શાસનમાં ઈડીએ 4,500 કરોડની અસ્કયામતો બેનામી પકડી, અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 1,13,000 કરોડની બેનામી અસ્કયામતો ઈડીએ પકડી. તો ઈડી નું કામ મેરિટની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીમાં સારું કહેવાય કે ના કહેવાય, એ ભારતીય જનતાને નક્કી કરવા દઈએ ને આપણે. જયારે મોંઘવારીની વાત છે, તમે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના શાસનનો રેકોર્ડ જોઈ લો. ભારતીય જનતા પાર્ટીનું વાજપેયીજીનું શાસન હોય, નરેન્દ્રભાઈનું શાસન હોય, ફુગાવાનો દર 6.5% ક્યારેય સાહેબ આપણે આંકડા પર ના જઈએ હેમંતભાઈ, પણ જનતા તો એવું કહેતી હતી કે અચ્છે દિન આएंगे એમ કરીને તમને લાવ્યા છે 2014 પણ હજુ જનતા એ કહે છે કે અચ્છે દિન અમે જોયા નથી. डॉक्टर अजय तिवारी समय मर्यादा है। डॉक्टर अजय तिवारी क्या समीकरण दिखाई देते हैं अगर यही सब जो राजकीय कवायद आप देख रहे हैं 2024 जो लोकसभा का चुनाव आएगा उसमें कुछ नए राजकीय समीकरण देख रहे हैं? मैं तो कहूंगा कि निशांत भाई जल्दी से जल्दी अपने शीर्ष नेतृत्व को फोन करें और इस मीटिंग में अपने प्रधानमंत्री की घोषणा करें। हो सकता है प्रधानमंत्री के चेहरा आने के बाद कांग्रेस का रुख बदल जाए, क्योंकि भारतीय जनता पार्टी के पास तो प्रधानमंत्री का चेहरा है, पर कांग्रेस में इस मीटिंग में कौन चेहरा बनेगा, कौन प्रधानमंत्री बनेगा, अगर यह घोषणा हो जाए तो निश्चित तौर से मुझे ऐसा लगता है कि कांग्रेस की टीम में बढ़ोतरी होगी। लेकिन फिर भी जनता सवाल पूछेगी, चाहे वो कांग्रेस हो या बीजेपी। पर डॉक्टर कांग्रेस की तो डॉक्टर स्ट्रेटेजी रही है ना कि वो न प्रधानमंत्री न मुख्यमंत्री का चेहरा सामने लाकर चुनाव लड़ते हैं। अजय जी तो सामने आया कि कितने वर्षों बाद कांग्रेस को अकल आई और खड़गे जैसे व्यक्ति को उन्होंने कांग्रेस का राष्ट्रीय अध्यक्ष बनाया और खड़गे जी की तकदीर खुली और कर्नाटका जीत गए। तो ये भी हो सकता है, ये परिवारवाद का दाग खत्म हो सकता है अगर कांग्रेस इस मीटिंग में सारी विपक्षियों को मिलाकर के किसको प्रधानमंत्री घोषणा करती है, बजाय राहुल गांधी, प्रियंका और सोनिया गांधी के किस व्यक्ति को प्रोजेक्ट करती है। तो देश में यह साबित होगा कि यह कांग्रेस की ये सोनिया गांधी टीम निश्चित तौर से जनता के साथ है, जैसे कि खड़गे को प्रदेश अध्यक्ष बनाया गया। हाँ, लेकिन एक चीज तय है कि इस बार का चुनाव दोनों के लिए कठिन होगा। इस बार का चुनाव बहुत ही कठिन होगा, दोनों बहुत कट्टर लड़ेंगे। क्यों? कांग्रेस भी अभी तेलंगाना जीती है, हिमाचल जीती है, अभी मध्य प्रदेश का चुनाव बाकी है, राजस्थान का बाकी है, छत्तीसगढ़ का बाकी है, और जो खेल चल रहा है, जो सनातनी धर्म का सिस्टम चल रहा है, इस सिस्टम में कौन मजबूत होगा, यही इस बार के 2024 में देखना होगा। 2024 का चुनाव मैं सिर्फ 10 सेकंड में दिलीप भाई मैं सिर्फ 10 सेकंड निशान जी 10 सेकंड અને પણ મુખ્યમંત્રીના ચહેરાને લઈને આપને પૂછવું છો। जी बिल्कुल अजय जी वो चेहरा क्या काम का, जहां पे 80 दिनों से मणिपुर जल रहा है और वो चेहरा कुछ काम नहीं कर पाता है। पिछले 6 दिनों से दिल्ली पानी में डूबी हुई है, पूरा देश पानी में डूबा हुआ है, लेकिन वो चेहरा क्या काम का जो चेहरा निशान भाई ये चेहरे की बात कर रहे हैं आप, जो भी मेजोरिटी जनता डिसाइड करेगी। टाइम दीजिए प्लीज, एक मिनट। और राज्य की सरकार होती है, राज्य में जिलाधिकारी होता है, एसडीएम होता है, डीजी होता है, सरकार होती है। ये हर राज्य के डीजीपी और एसडीएम और डीएम की जिम्मेदारी है। संवेदनशील अति संवेदनशील इलाका पहले से तय करना होता है। क्यों? अच्छा, प्रधानमंत्री की कोई जवाबदारी नहीं होती, प्रधानमंत्री की कोई जवाबदारी प्रधानमंत्री की कोई जवाबदारी नहीं होती, प्रधानमंत्री की कोई जवाबदारी नहीं होती। आज आपने स्वीकार कर लिया, जीटीपीएल के माध्यम पे आपने स्वीकार कर लिया कि देश में प्रधानमंत्री की कोई जवाबदारी नहीं होती।
દેશની ચર્ચાનું સમાપન કરીએ છીએ હેમંતભાઈ, નિશાંતભાઈ, અજય તિવારી ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. જે પ્રમાણે ચર્ચા ચાલી રહી છે અને ત્રણે જે મહાનુભાવો છે ખાસ કહી રહ્યા છે કે 2024ની જે લોકસભાની ચૂંટણી છે, આમ તો ભારતીય જનતા પાર્ટીમાં એક ચહેરો નરેન્દ્ર મોદીના ચહેરાના આધારે જ્યારે ચૂંટણી લડી રહ્યા ત્યારે વિપક્ષ એક થઈ રહ્યું છે અને વિપક્ષ એક પછી એક પોતાના એજન્ડા નક્કી કરી રહ્યું, એટલે હજુ ઘણો સમય છે આવનારા સમયમાં કે આ વિપક્ષનું જે જૂથ છે એમાં કેટલા હજુ જોડાય છે અથવા કેટલામાંથી તૂટે છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ પણ કવાયત હાથ ધરી છે, એટલે ડૉક્ટર અજય તિવારીએ કહ્યું એમ કે બંને પાર્ટીઓ, બંને જૂથ ટેન્શનમાં છે 2024 લોકસભાની ચૂંટણીને લઈને. અને ખાસ તો જે કહેવાય કે હજુ એ પહેલાં જે સ્ટેટના ઇલેક્શન છે, વિધાનસભાના ઇલેક્શન છે, એ પણ ક્યાંક એક ચિત્ર સ્પષ્ટ કરશે કે લોકસભામાં કોનું પલડું ભારે થાય છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ નિશાંત રાવલ, ડૉક્ટર અજય તિવારી, ડૉક્ટર હેમંત ભટ્ટ ત્રણે ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. નમસ્કાર મેરે મિત્રો, નમસ્કાર ગુજરાત. નમસ્કાર. તો આ હતું લોકમંચમાં આજની ચર્ચા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.